નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના આ વન શોર્ટ રિવિઝન લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સંપૂર્ણપણે એનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અંત સુધી સંપૂર્ણ વિડીયોને નિહાળજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણા ચેપ્ટરના ગુણભારથી. ધોરણ 10 ની અંદર ગણિતના જે બે પ્રકાર છે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત, જેમની અંદર સ્ટાન્ડર્ડની અંદર જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર 10 ગુણનું છે કે જેમની અંદર 1 માર્કના 2 ક્વેશ્ચન, 2 માર્કના 2 ક્વેશ્ચન અને 4 માર્કનો 1 ક્વેશ્ચન પૂછાય છે. પણ જો તમે બેઝિક રાખેલું હોય તો તમારા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે તમારા માટે આ ચેપ્ટરનો ગુણભાર એ 16 માર્કનો છે કે જેની અંદર 1 માર્કના 3 ક્વેશ્ચન છે, 2 માર્કનો 1 ક્વેશ્ચન, 3 માર્કનો 1 ક્વેશ્ચન અને 4 માર્કના 2 ક્વેશ્ચન. એટલે કે 4 માર્કના 2 ક્વેશ્ચન જે છે, જે આજના લેક્ચર તમે જો સંપૂર્ણપણે જુઓ તો આપણે 4 માર્કના 2 ક્વેશ્ચન જે છે એ તો આપણને બોર્ડની પરીક્ષામાં આવડે જ. ચાલો તો જોઈએ. ગુણભાર જે છે 14 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 16. એટલે આપણે જનરલ વિકલ્પ સાથે ગણવાનો હોય તો ટોટલ 16 માર્કનું જે છે આ ચેપ્ટર છે. ચેપ્ટરની શરૂઆત કરીએ તો એની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે, જેના ઉપર આ સંપૂર્ણ ચેપ્ટર જે છે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ ઉપર, જેમાંનું પ્રથમ માપ જે છે જેનું નામ છે મધ્યક. આ મધ્યકનો સિમ્બોલ છે x અને એની ઉપર એક આ રીતે લીટી એટલે કે x બાર, જેની મેળવવા માટેની ટોટલ જે છે એ 3 રીતો છે. મધ્યક મેળવવા માટે 3 રીત છે કે જેની અંદર એની પહેલી રીત જે છે જેનું નામ છે સાદી રીત, અથવા તો એને કહેવાય પ્રત્યક્ષની રીત. ત્યારબાદ ધારેલ મધ્યકની રીત, અને પદ વિચલનની રીત. આ ત્રણેય રીત જે છે જેના દ્વારા તમે મધ્યક મેળવી શકો છો. ત્રણેય રીતથી મધ્યકનો જવાબ જે છે એ સરખો આવે છે. ત્યારબાદ બીજી જે મેથડ છે મધ્યવર્તી સ્થિતિમાનના માપની, જેનું નામ છે બહુલક. આ બહુલકનો સિમ્બોલ છે z અને ત્રીજું આવે છે મધ્યસ્થ, જેનો સિમ્બોલ છે કેપિટલ M. ધોરણ 9 ની અંદર પણ તમે આ ચેપ્ટરની અંદર આંકડાશાસ્ત્ર જ નામ ધોરણ 9 માં પણ હતું, જેમાં તમે મધ્યક, બહુલક અને મધ્યસ્થની વાત જોઈ હશે. એમની અંદર ધોરણ 9 પ્રમાણે જોવા જઈએ તો મધ્યકનો મતલબ જે છે ધોરણ 9 મુજબ, ધોરણ 9 મુજબ જો આપણે જોઈએ તો ધોરણ 9 મુજબ મધ્યક કોને કહેવાય? તો કે મધ્યક ધોરણ 9 મુજબ એવું હતું કે જેમાં અંશમાં લખાતું હતું પ્રાપ્તાંકોનો સરવાળો. અંશની અંદર પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. આંકડાશાસ્ત્રનો જે ઓબ્જેક્ટિવનો લેક્ચર આવશે એમની અંદર આપણે ધોરણ 9 ના કોન્સેપ્ટની જરૂર પડશે, એટલે હાલ લખાવું છું, તમે પણ જોડે લખી લેજો. ધોરણ 9 મુજબ બહુલક કોને કહેવાતું? તો કે બહુલક એટલે કે જે પ્રાપ્તાંક વધારે વખત પુનરાવર્તિત થતો હોય એને શું કહેવાય? બહુલક. અને મધ્યસ્થ. ધોરણ 9 ની અંદર મધ્યસ્થ માટેની અમુક શરતો હતી, તમને ખ્યાલ હશે કે સૌ પ્રથમ પહેલી શરત તો એ હતી કે માહિતીને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની. માહિતીને તમે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. ત્યારબાદ એના પ્રાપ્તાંકોની સંખ્યા ગણો. પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે કેટલા પ્રાપ્તાંક આપ્યા છે, એ યુગ્મ છે કે અયુગ્મ છે. હવે યુગ્મ અને અયુગ્મના આધારે સૂત્ર હતું, પણ ધોરણ 9 ની અંદર આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવતા?
તો કે જો બેકી સંખ્યામાં સંખ્યા આપેલી હોય તો બે સાઈડથી સંખ્યાને કેન્સલ કરવાનું શરૂ કરવાનું, વચ્ચે જે બે સંખ્યા વધે એને આપણે અડધા કરતા. અને જો એકી સંખ્યા હોય, આમના સૂત્ર છે પણ આપણે પછી વાત કરીએ જ્યારે મધ્યસ્થની આપણે ચર્ચા કરતા હોય, પણ મધ્યસ્થ ધોરણ 9 પ્રમાણે માની લો કે સંખ્યા આવી છે 1, 6, 8, 10 અને 12, એટલે કે જેમાં 5 સંખ્યા જ હોય તો આપણે ધોરણ 9 માં આવું કરતા કે બંને બાજુથી એક એક સંખ્યા ઉડાડતી જવાની. હવે જે વચ્ચે વધે એ આપણો જવાબ, એટલે કે એ આપણો મધ્યસ્થ. આવું ધોરણ 9 માં આપણે શીખ્યા હતા. તો ધોરણ 9 ની બેઝિક ખાલી આપણે વાત કરી અને હવે ટોપિકને આપણે આગળ તરફ લઈ જઈએ, જેમની અંદર સૌપ્રથમ આપણે વાત કરવી છે મધ્યકની. મધ્યકની અંદર આપણે ચર્ચા કરી એમ કે મધ્યકની ટોટલ 3 રીત છે. 3 રીતની અંદર પેલી જે રીત હતી જેનું નામ હતું સાદી રીત, અથવા તો એને કહેવાય પ્રત્યક્ષની રીત. સાદી રીત અથવા તો પ્રત્યક્ષની રીત, કે જેની અંદર એનું સૂત્ર યાદ રાખવું પડે. સૂત્ર છે x બાર બરાબર આને વચાય સિગ્મા, સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે જો જ્યાં x બાર થી તો આપણે પરિચિત છે કે x બાર એટલે કોનો સિમ્બોલ છે? મધ્યકનો. પણ આ સિગ્મા કોણ છે? તો કે આને કહેવાય સિગ્મા. અને આ સિગ્મા કાર્ય શું કરશે? તો કે કાર્ય કરશે આવડું આ સરવાળો કરવાનો. જેની આગળ તમે સિગ્મા લગાડો એ શું કરી નાખશે? એનો બધાનો સરવાળો. ત્યારબાદ જે fi છે, આ fi આપેલા દાખલાની આવૃત્તિ છે જે આપણને રકમમાં આપી છે. ત્યારબાદ xi, આ xi કોણ છે? તો કે xi જે છે એ છે મધ્ય કિંમત. આપણને દાખલાની અંદર જે પણ વર્ગ આવ્યા છે, કારણ કે ધોરણ 10 ની અંદર આપણે દાખલા જોશું ત્યારે ખ્યાલ આવશે કે ધોરણ 10 નું આંકડાશાસ્ત્ર જે છે એ વર્ગીકૃત માહિતી માટે છે. વર્ગીકૃત એટલે કે જેની અંદર વર્ગ પાડેલા હોય. એમની ચર્ચા આપણે આગળ ઉદાહરણ જે હમણાં સોલ્વ કરવાના છે એની અંદર આપણે ચર્ચા કરશું. xi નું એક સૂત્ર છે, કદાચ આપણે ઘણીવાર આ પરીક્ષામાં પૂછાય છે. તો xi નું સૂત્ર છે અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. હવે આપણા ઘણા બધા પ્રશ્નો થાય કે આ અધઃ સીમા એટલે કોણ, ઉધ્વ સીમા કોણ? તો એની બેઝિક આપણે ચર્ચા કરી લઈએ. માની લો કે હું વર્ગ લખું છું 10 થી 20, 20 થી 30, 30 થી 40, ત્યારબાદ 40 થી 50. તો આમની અંદર તમે જુઓ કે આ માહિતી જે છે એ કેવા પ્રકારની કહેવાય? વર્ગીકૃત. કારણ કે આમની અંદર આપણે વર્ગ પાડ્યા છે કે ભાઈ 10 થી 20 વાળા. આમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ કોઈને એક્ઝેક્ટ 20 આવ્યા હોય માર્ક, માની લઈએ કે આ માર્ક આધારિત માહિતી છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે સાહેબ કોઈને જો એક્ઝેક્ટ 20 માર્ક આવ્યા હોય તો અમારે એને કયા વર્ગમાં મૂકવો? પહેલા વર્ગમાં પણ 20 છે અને બીજા વર્ગમાં. તો ટેક્સ્ટબુકમાં આપેલા નિયમ મુજબ જો 20 આવે તો એને આપણે આ વર્ગની અંદર એનો સમાવેશ કરવાનો છે. હવે આ વર્ગની અંદર બંને કિંમતો, બે કિંમતો આપી છે. માની લો કે આ પહેલો વર્ગ છે, તો પહેલા વર્ગમાં આ નાની કિંમત છે, પાછળ જે છે એ મોટી કિંમત આપી છે. તો આની એક શોર્ટકટ કઈ રીતે છે કે યાદ રાખવાનું, અધઃ સીમા જે છે કે જે આગળની કિંમત હોય, યાદ કેમ રાખવાનું? તો કે જે આગળ છે, આગળનો પહેલો અક્ષર કયો? અ. તો એટલે અધઃ સીમા. તો જે આગળ હશે એ અધઃ સીમા. તો પાછળ છે એટલે એને પધ નો કહેવાય. ઈ કોણ છે આપણા માટે? તો કે પાછળ જે કિંમત હોય એટલે કે આ બધા એ છે ઉધ્વ સીમા. કઈ સીમા છે? ઉધ્વ સીમા. કારણ કે બોર્ડની અંદર એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ વર્ગ 30 થી 35 ની અધઃ સીમા ખાલી જગ્યા છે. હવે આવો સહેલો પ્રશ્ન હોય તો આપણે રોકડિયા માર્ક કહેવાય. કેમ? તો કે સાહેબે શીખવાડ્યું હતું કે અધઃ એટલે કેવી? અધઃ એટલે કે આગળ, આગળની સંખ્યા. તો આગળની એટલે કઈ છે? 30. તો આનો જવાબ આવે 30. માત્ર એટલો જ જવાબ. જવાબ આનો આવશે 30. આ જ જગ્યાએ અધની જગ્યાએ કદાચ એને ઉધ્વ સીમા પૂછી હોત તો આપણો જવાબ કયો આવત? 35. તો આ વાત થઈ અધઃ સીમા અને ઉધ્વ સીમાની. અધઃ એટલે જે વર્ગમાં આગળ હોય તે, ઉધ્વ એટલે જે પાછળ હોય તે. ચાલો હવે આપણે ચર્ચા કરવી છે મધ્ય કિંમતની.
તો મધ્ય કિંમત એટલે કે 10 થી 20 હોય તો આની અંદર મધ્ય કિંમતની એક શોર્ટકટ છે. આ બે સંખ્યા વચ્ચેનો ગેપ જુઓ તો તમે, મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચે કેટલાનો ગેપ છે તો કે 10 નો. આ જે 10 નો ગેપ છે એના અડધા કરવાના એટલે કેટલા થાય 5. એ 5 તમારે નાની સંખ્યામાં ઉમેરી દેવાના. પ્રશ્ન છે કે સાહેબ એની કરતા તો આ ન કરી લઈએ, અધ્ધ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કે 10 ને 20 30 ભાગ્યા 2 એટલે સાહેબ 15. અને આમાં તો સાહેબ ગણતરીની જરૂર નથી, અમને ખબર જ પડી જાય કે 10 અને 20 હોય તો 10 અને 20 ની વચ્ચે કોણ આવે 15. પણ જ્યારે મોટી સંખ્યા આપેલી હોય ત્યારે જે છે એ શોર્ટકટ આપણે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. ઉદાહરણ તરીકે સંખ્યા છે 65 અને 68. તો આ 65 અને 68 ની અંદર આપણે જે છે 65 વત્તા 68 ભાગ્યા 2 એટલે કે આ સૂત્ર મુજબ જોવા જઈએ તો 65 વત્તા 68 ભાગ્યા 2 તો થોડોક આપણો સમય જશે. બોર્ડના પેપરની અંદર આપણી પાસે એટલો બધો સમય નથી. તો એમના માટે આપણે શું કરાય તો કે આ બંને સંખ્યા વચ્ચેનો તમે ગેપ જુઓ. એ ગેપને નામ આપણે આમાં આપવાના છે મધ્યકમાં જ, કે એને કહેવાય એની વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈનો સિમ્બોલ છે h, જે આપણે હમણાં પદ વિચલનની વાત કરશું, જેમની અંદર આપણે ઉપયોગી છે, બહુલકમાં ઉપયોગી છે, મધ્યસ્થમાં ઉપયોગી છે. તો આ વર્ગ લંબાઈ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વર્ગ લંબાઈ કઈ રીતે મળે. તો કે કોઈ પણ વર્ગ આપેલો હોય એમાં વર્ગની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે ઈ કોણ હોય એની વર્ગ લંબાઈ હોય. તો 68 માંથી 65 બાદ કરો એટલે કેટલા વધ્યા 3. તો આની વર્ગ લંબાઈ કોણ હોય 3. આપણે વાત કરીએ છીએ અત્યારે મધ્ય કિંમતની. મધ્ય કિંમત કઈ રીતે મળશે તો કે આનો તમે ગેપ જાણી લ્યો, એટલે કે કેટલો ગેપ છે મધ્ય કિંમત જે છે મેળવવા માટે. તો કે આ બે વચ્ચે 3 સંખ્યાનો ગેપ છે, એટલે કે 3 નો ગેપ છે. હવે એ જે પણ ગેપ હોય ને એના અડધા કરી નાખવાના, કારણ કે આપણે સેન્ટર જોઈએ છે. એ જે ગેપ હોય એના અડધા કરી નાખો એટલે કેટલા વધ્યા 1.5. અને એ 1.5 આ નાની સંખ્યામાં ઉમેરો. હવે માની લ્યો કે તમને 1.5 ઉમેરતા નથી આવડતા તો પેલા 1 ઉમેરો. તો 65 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 66. અને પછી આ અડધો ઉમેરી દો તો 66.5. આ કોણ મળ્યું આપણને તો કે 65 થી 68 નું સેન્ટર મળ્યું. ફરીથી કઈ રીતે મેં કર્યું તો કે બંને સંખ્યા વચ્ચેનો ગેપ જુઓ. આ ગેપ કેટલો છે 3. મધ્ય કિંમત જોવા માટે એટલે કે મેળવવા માટે ઈ જે ગેપ હોય એ ગેપના અડધા કરી નાખો, એટલે કે એના અડધા કરી નાખો એટલે 1.5. હવે એ 1.5 નાની સંખ્યામાં. પ્રશ્ન તરત એમ થાય કે સાહેબ કેમ મોટી સંખ્યામાં નહીં? તો કે 68 માં જો હું 1.5 ઉમેરવા જઈશ તો 68 માં 1 ઉમેર્યું એટલે 69 ને અડધો ઉમેર્યું એટલે 69.5. તો એ તો આપણા વર્ગમાં જ ન આવે, કારણ કે આપણે વર્ગની બોર્ડર ક્યાં છે 65 થી 68. એટલા માટે તમારે આ શોર્ટકટ યાદ રાખવાની છે. કોઈ પણ આપેલું હોય તમને એનું મધ્ય કિંમત મળી જાય. હવે માની લો કે હું તમને એક સંખ્યા આપું કે જેની અંદર સંખ્યા છે 500 થી 520. આ બહુ નાની સંખ્યા છે. તો આવી મોટી સંખ્યામાં આપણે આ કરવા ન જવાય કે 500 વત્તા 520 ભાગ્યા 2 સૂત્ર પ્રમાણે. પણ સૂત્ર તમને એટલા માટે મેં લખાયું છે કે પરીક્ષામાં ઘણીવાર તમને પૂછાય છે. ઘણીવાર MCQ માં પૂછેલી છે, 4 ઓપ્શન આપ્યો અને પસંદ કરવાનું કહે કે ભાઈ XI નું સૂત્ર જણાવો. તો 500 થી 520 આમાં તમને જે છે સીધી રીતે ખ્યાલ આવી જાય આપણી શોર્ટકટ કઈ રીતે વર્ક કરે છે. તો કે 520 માંથી 500 જાય એટલે આનો ગેપ છે 20 નો, એના અડધા કરો એટલે 10. અને એ 10 આ નાની સંખ્યામાં એડ કરો એટલે આ બે વચ્ચેની જે સંખ્યા છે એ સંખ્યા કઈ મળી ગઈ 510. તો આ 510 એટલે ઈ કોણ આપણો XI. ચાલો થોડુંક બેઝ તમને ખ્યાલ આવ્યો છે. બાકી આપણે દાખલાની અંદર વાત કરીએ. ત્યારબાદ જે બીજી રીત છે જેમનું નામ છે ધારેલા મધ્યકની રીત, જેનો આપણે બહુ ઓછો ઉપયોગ કરવાનો છે કારણ કે 3 રીતમાં ત્રણેયના જવાબ સરખા આવે છે. તો ધારેલા મધ્યકની રીત જે છે એનું સૂત્ર કંઈક આ પ્રકારનું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. હવે આનું સૂત્ર કઈ રીતે યાદ રાખવું તો કે આની અંદર જો di આવ્યો, ઓલું જે હતું એના સૂત્રમાં હતો સિગ્મા fi xi. જ્યારે ધારેલા મધ્યકના સૂત્રમાં આવે છે સિગ્મા fi di. આ di આવે એવું યાદ કેમ રાખવું તો કે આ ધારેલને મારે વોટ્સઅપ ભાષામાં લખવું તો આમ લખાય DHAREL. તો આ ધારેલની શરૂઆત ક્યાંથી થઈ d થી.
તો સૂત્રમાં કોણ આવશે? ડીઆઈ. બરોબર, આ રીતે યાદ રાખવાનું. કોણ આવશે? ડીઆઈ. ચાલો, તો આ વાત થઈ ધારેલા મધ્યકના સૂત્રની. હવે આમાં આપણે એક અજાણ છીએ. કોનાથી? એ થી. કે અહીં એ કોણ છે? તો કે જ્યાં એ જે છે એ આપણો ધારેલો મધ્યક હશે. કોણ હશે? ધારેલો મધ્યક. અને યાદ રાખજો, એની ભૂલ નથી કરવાની. જે એક્સાઈ માંથી આપણે ધારવાનો છે. એક્સાઈ માંથી એને આપણે જે છે એક્સાઈ માંથી ધારણા એની કરવાની છે. ઉદાહરણ જે છે દાખલા જોશો એની અંદર વિગતે ચર્ચા કરશું, જેથી ખ્યાલ આવે. સિગ્માથી તમે બધા પરિચિત છો, એફઆઈ થી પરિચિત છો. એક આપણા માટે નવું છે, એ છે ડીઆઈ. તો ડીઆઈ જે છે એ આપણે શોર્ટકટ થી મેળવશું. પણ ઘણીવાર તમને જો સૂત્ર પૂછે તો ડીઆઈ નું સૂત્ર છે કે એક્સઆઈ એટલે કે જે મધ્ય કિંમત હોય એમાંથી આપણે એ બાદ કરી લેવાનો. ફરીથી ડીઆઈ નું સૂત્ર એક્સઆઈ જે છે એટલે કે મધ્ય કિંમત જે મળે એમાંથી આપણે એ બાદ કરી નાખવાનો. તો આ થયું ડીઆઈ. અને ત્રીજી અને મોસ્ટ આઈએમપી રીત, અથવા તો મને જે ગમતી રીત છે એનું નામ છે પદ વિચલનની રીત. બહુ સરળ રીત, ગણતરી પણ આના આધારે ટૂંકી થાય અને સારી રીત છે, જેનું નામ છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર કંઈક આવું છે. સૂત્રને યાદ રાખવા માટે તમે તમારી બુકની અંદર 5 થી 10 વાર લખી તમે પાકા કરી શકો. સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. ચાલો, આની અંદર જે નવું હોય એનું જ ખાલી વિગત લખું છું. તમને બધાને ખ્યાલ આવી ગયો કે આ સિગ્મા છે, આ આવૃત્તિ છે. એટલે આપણે લખતા નહોતા, આમાં નવું એ હતો એટલે આપણે લખ્યું કે જે ધારેલો મધ્યક છે ને જેને આપણે એક્સઆઈ માંથી ધારણા કરવાની છે. અને ડીઆઈ નું સૂત્ર જે છે એ એક્સઆઈ માઇનસ એ છે. ચાલો, ત્યારબાદ જે છે એ પદ વિચલનની રીતની અંદર આપણા માટે જે નવું હોય એવું કોણ છે? તો કે આનું ખબર છે આપણને, આની માહિતી ખબર છે, સિગ્માની ખબર છે, એફઆઈ ની ખબર છે, આની ખબર છે. અત્યારે આપણા માટે નવું જે છે એ યુઆઈ છે. તો હું ખાલી એટલું જ લખું છું જે નવું છે. તો આ યુઆઈ નું સૂત્ર કંઈક આવા પ્રકારનું છે. એક્સઆઈ માંથી એ એને ભાંગ્યા તમારે શું કરવાનો છે? એચ. એક્સઆઈ માઇનસ એ અપોન એચ. અને આ એક્સઆઈ માઇનસ એ સૂત્ર કોનું હતું? તો કે ડીઆઈ નું હતું. એટલે કે ડીઆઈ અપોન એચ. ઘણીવાર જે છે એ પરીક્ષાની અંદર જો આ પૂછાય તો આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. બાકી દાખલાની અંદર આપણે આનો ક્યાંય ઉપયોગ કરવાના નથી સૂત્રનો, કે યુઆઈ નું સૂત્રના આધારે ગણતરી. એની પણ હું તમને એક શોર્ટકટ આપીશ કે કઈ રીતે આપણે ડાયરેક્ટ યુઆઈ મેળવી શકીએ. હવે આપણા માટે બીજો નવો એચ છે. આમ તો નવો નથી, કારણ કે આપણે હમણાં જેની ચર્ચા કરી કે એચ જે છે એ છે સમાન વર્ગ લંબાઈ. કોણ છે? સમાન વર્ગ લંબાઈ. એટલે કે દાખલો જે આપ્યો હશે એની અંદર જે શરૂઆતમાં વર્ગ આપ્યા હોય એ વર્ગ વચ્ચેનો જે ગેપ છે એને કહેવાય એની વર્ગ લંબાઈ. અને એ વર્ગ લંબાઈ દરેકે દરેકમાં કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યકની આ ટોટલ 3 રીતો છે. આ 3 રીત જે છે જેનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તમે જે છે સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત આ માહિતીને તમે જે છે લખી લેજો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ બહુલકની. બહુલક એટલે કે જેનો સિમ્બોલ છે ઝેડ. ચાલો, તો બહુલકનું સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સૂત્ર જોઈને જ આપણને એમ થાય કે ઓહો સાહેબ એવડું મોટું સૂત્ર. પણ સૌથી કોઈ જો સહેલામાં સહેલી માહિતી હોય તો એ છે બહુલક. સૌથી આજે મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપમાંથી કોઈ પણ માપ આપણને મેળવવું સહેલું સૌથી પડતું હોય તો એ છે બહુલકનું, કે જેનું સૂત્ર યાદ રાખજો. આની અંદર આને વચાય f0. ઘણાને આપણે પૂછીએ તો એમ કે f1 માઇનસ fo. આ fo નથી, આ કોણ છે? f0. ત્યારબાદ હવે જે આની અંદર માહિતીમાં આપણે જે સમજવાનું છે કે જ્યાં એલ જે છે એ છે બહુલક વર્ગ. બહુલક વર્ગની અધઃ સીમા. કોણ આપ્યું છે? બહુલક વર્ગની અધઃ સીમા. તો પ્રશ્ન એમ થાય કે સાહેબ આ બહુલક વર્ગ કોને કહેવાય? આ બહુલક વર્ગ કોને કહેવાય? તો એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. આગળ જુઓ જેમાં આપણે વાત કરશું બહુલક વર્ગ કોને કહેવાય. હવે ત્યારબાદ f1 કોણ છે? જો આ બધાની f1 f0 f2 બહુ ઈઝી રીતે યાદ રહી જાય એની શોર્ટકટ આપણે આગળ ચર્ચા કરવાના છીએ દાખલાની અંદર. f1 જે છે એ છે બહુલક વર્ગની આવૃત્તિ. કોણ છે? તો કે એ છે બહુલક વર્ગની આવૃત્તિ.
ત્યારબાદ F0 કોણ છે? તો કે એ છે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. હવે અહીં આગળ અથવા તો આને કહેવાય ઉપર, કારણ કે માહિતી જો આડી હશે તો આગળનો વર્ગ, માહિતી જો ઊભી હોય તો ઉપરનો વર્ગ. ચાલો ત્યારબાદ F2. F2 કોણ છે? તો કે F2 જે છે એ બહુલક વર્ગની પાછળની અથવા તો આને કહેવાય નીચેના વર્ગની આવૃત્તિ. અને આનાથી તમે બધા પરિચિત છો. H એટલે કોણ છે? એ તો બધાને ખ્યાલ જ છે આપણને કે H એટલે સમાન વર્ગ લંબાઈ. આપણે હમણાં જ ચર્ચા કરી એની. કોણ છે? સમાન વર્ગ લંબાઈ. તો L, F1, F0. બીજું કે આ બગડો ખાસ ખ્યાલ રાખજો કે બગડો જે છે એ માત્ર ને માત્ર F1 સાથે જ ગુણાયેલો છે, એ સંપૂર્ણ સાથે ગુણાયેલો નથી. અને Z થી તમે બધા પરિચિત છો. Z એટલે કે કોનો સિમ્બોલ છે? એ છે બહુલકનો સિમ્બોલ. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે મધ્યસ્થની. મધ્યસ્થ ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 10 માં મધ્યસ્થનું સૂત્ર M = L + n/2 - CF / F × H. ચાલો, જ્યાં M થી તમે બધા પરિચિત છો. M એટલે કોણ છે? મધ્યસ્થ. હવે L જે છે આની અંદર L કોણ થશે? તો કે આની અંદર L કોણ થશે આપણે સમજવું છે. N કોણ છે? આ CF કોણ છે? F અને H. H થી આપણે પરિચિત છીએ. ચાલો તો વાત કરીએ. L જે છે ઈ છે મધ્યસ્થ વર્ગ. તો પ્રશ્ન થાય કે સાહેબ આ મધ્યસ્થ વર્ગ કોણ છે? તો આગળ ચર્ચા કરીએ. એના માટે પણ તમારે આ સંપૂર્ણ વિડીયો જે છે એ આગળ તમારે જોવો પડશે. એની અંદર આપણે ચર્ચા કરશું કે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય, મધ્યસ્થ વર્ગ જે છે એ કઈ રીતે મેળવી શકાય. આપણે હાલ ચર્ચા કરીએ. L કોણ છે? તો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા છે. ત્યારબાદ N જે છે એ N જે છે અવલોકનની કુલ સંખ્યા, અથવા તો આપણે કેવું હોય તો કહેવાય કુલ આવૃત્તિ. આગળ મધ્યકની અંદર આપણે જેને સિગ્મા FI કહેતા, એને આપણે મધ્યસ્થમાં કોણ કહેવાના છીએ? N. ચાલો, CF નું નામ જે છે એ CF નું નામ છે સંશય આવૃત્તિ. કેવી આવૃત્તિ છે? સંશય આવૃત્તિ. હવે CF કઈ રીતે મેળવીશું આપણે? તો કે CF જે મેળવીએ દાખલાની અંદર, તો CF જે છે એ મધ્યસ્થ વર્ગના આગળ અથવા ઉપર. આમ તો મોટા ભાગે આપણે જે છે માહિતી ઊભા ફોર્મમાં લખશું, એટલે કઈ માહિતી એમાં ક્યાં આવશે? ઉપરની, મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કઈ થશે? જે પણ આપણો મધ્યસ્થ વર્ગ બનશે એ વર્ગમાં જે સંચય આવૃત્તિ હોય એ નથી લેવાની, પણ કઈ લેવાની છે? તો કે એની ઉપરનો જે વર્ગ હશે. એવું કેમ છે? તો કે માહિતીમાં આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અને એ જ પ્રમાણે આપણે લેવાનું છે. હવે આગળ વધીએ. F કોણ છે? તો કે F જે છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. અને હવે H તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે H એટલે કોણ છે? તો કે H એટલે સમાન વર્ગ લંબાઈ. કોણ છે? સમાન વર્ગ લંબાઈ. આ ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનની જે માપ જે છે એની આપણે જે ચર્ચા કરી, એ ત્રણ માપના હવે એક એક ઉદાહરણ દ્વારા આજના લેક્ચરમાં આપણે સમજવું છે. ત્યારબાદ આનો જે ઓબ્જેક્ટિવ લેક્ચર આવશે, જેની અંદર આના જે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હોય એમની આપણે વાત કરવી છે. તમે ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તમે કરી લેજો. ધોરણ 10 ના કોઈ વિદ્યાર્થીઓ તમારા ઓળખીતામાં હોય તો એમને પણ તમે આ વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને જે છે એ દરેક વિદ્યાર્થીઓ આ બેઝિક કોન્સેપ્ટ માત્ર જો શીખી જશે તો એમના આધારે પણ આખા ચેપ્ટર જે છે સંપૂર્ણ એ એમને આવડી જતા હોય. તો ચેપ્ટરની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. આ વાત હતી મધ્યસ્થની.
ત્યારબાદ આગળની ચર્ચા કરીએ કે આપણે ધોરણ 10 માટે હાલ ધોરણ 10નો સંભાવનાનો બેઝિક થિયરીનો જે લેક્ચર જે છે એ આપણે આ જ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. ત્યારબાદ સંભાવનાના જે ઓબ્જેક્ટિવ છે, એમના મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે એમની પણ એ આપણે વિડીયો, જેની અંદર આપણે 50 MCQ એટલે કે MCQ ખરા ખોટા ખાલી જગ્યા એવા 50 પ્રશ્નો જે છે એ આપણે આમની અંદર વણી લીધા છે કે જે મોસ્ટ આઈએમપી અને પૂછાય એવા પ્રશ્ન છે. હાલ તમે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ આ બેઝિક લેક્ચર જે છે આંકડાશાસ્ત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ એમનું ઓબ્જેક્ટિવનો લેક્ચર પણ એ આપણે આ જ ચેનલ ઉપર મૂકવાના છીએ અને દરેકે દરેક ચેપ્ટરના એ ઓબ્જેક્ટિવ અને એમની બેઝિક થિયરીનો હાલ આપણે લેક્ચરની અંદર જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ આપણે આના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. હાલ આ 3 વિડીયો જે છે એ તમે ન જોયા હોય તો આ દરેકે દરેક વિડીયોની લિંક તમને આ વિડીયોમાં જે છે એના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાની છે. બેઝિક સંભાવનાનો લેક્ચર જે છે એ આખો તમે જે છે 1 કલાક અને 23 મિનિટનો લેક્ચર તમે જોઈ લો તો આખું સંભાવના તમારું ક્લિયર થઈ જશે. ત્યારબાદ એમના ઓબ્જેક્ટિવ ક્લિયર કરી લો તો ઓબ્જેક્ટિવની અંદર હું તમને સમજાવું એ પહેલાં તમને જવાબ આવડી જવા જોઈએ તો તમે આખો બેઝિકનો લેક્ચર વ્યવસ્થિત જે છે એ તૈયાર કર્યો હોય એવું આપણે માની શકીએ. ચાલો તો આપણે હવે ચર્ચા કરીએ આંકડાશાસ્ત્રના બેઝિક લેક્ચરની અંદર. પહેલો જે દાખલો જે છે જે આપણે સમજવો છે એ છે મધ્યકનો. આની અંદર આપણે ચર્ચા કરવી છે. એની અંદર આપણો જે દાખલો જે છે પહેલો, એટલે કે આ દાખલો જે છે તમારા સ્વાધ્યાયનો બીજો દાખલો છે અને મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે એની અંદર આપણે વિગતે ચર્ચા કરીએ તો સૌપ્રથમ માહિતીમાં તમે જુઓ કે અહીંયા જે પહેલી માહિતી આપી હોય આ બધાને કહેવાય એના વર્ગ, અને જે બીજી માહિતી આપી હોય એને કહેવાય એની આવૃત્તિ. ફરીથી તમને બોર્ડની અંદર અથવા તો તમારી ટેક્સ્ટબુકની અંદર આ 2 વસ્તુ આપેલી હોય જેની અંદર આ પહેલા જે છે એને કહેવાય વર્ગ અને બીજા જે છે એને કહેવાય આવૃત્તિ. હવે આવૃત્તિના આધારે અત્યારે જે હું આ મેથડથી ગણવાનો છું એ મેથડ કઈ વાપરવાનો છું? પદ વિચલન. મેં તમને અગાઉ ચર્ચા કરી કે મધ્યક મેળવવા માટેની કોઈ સૌથી સારી રીત હોય તો એ પદ વિચલન છે. પણ આ પદ વિચલન જે છે એની પણ એક લિમિટ છે. એ લિમિટ કઈ છે આની? એટલે કે પદ વિચલન જે છે એ લાગુ ક્યાં નહીં પડે? તો કે જ્યારે માહિતી આવા પ્રકારની કંઈક હોય, માની લઈએ કે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી લઈને 24, તો આ કેસમાં પદ વિચલન લાગુ નહીં પડે. કેમ? તો કે પહેલાનો તમે ગેપ જુઓ એ 6 નો છે, બીજા વર્ગનો ગેપ એ 4 નો છે, પછીના વર્ગનો ગેપ એ 4 નો છે. પણ પદ વિચલનના સૂત્રની અંદર જે h આવે છે એ h કોણ છે? સમાન વર્ગ લંબાઈ છે. કોણ છે? સમાન વર્ગ લંબાઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે નજર કરો કે જે વર્ગ આપ્યો છે પહેલો 500 થી 520, એમાં કેટલાનો ગેપ છે? તો કે છે 20 નો. બીજા વર્ગમાં 20 નો ગેપ છે, પછી પણ 20 નો, ફરીથી 20 નો અને 20 નો ગેપ. એટલે કે જો આપેલા દાખલાની અંદર દરેકે દરેક વર્ગના વર્ગ લંબાઈ સરખી હોય તો ત્યાં તમે પદ વિચલન વાપરી શકો. પણ ક્યાં ન વાપરી શકો? તો કે મેં તમને સમજાવ્યું એમ કે જ્યાં એની વર્ગ લંબાઈ સરખી નહીં હોય ને આપણે પદ વિચલન વાપરી શકવાના નથી. ચાલો દાખલાની આગળ ચર્ચા કરીએ. 2 માહિતી આપણને આપેલી હોય, ત્રીજી માહિતી આપણે મેળવવાની છે જે છે સૌપ્રથમ કોષ્ટકની અંદર મધ્ય કિંમત. આપણે અગાઉ બેઝિકમાં હમણાં જે સમજાય એમાં ચર્ચા કરી હતી કે મધ્ય કિંમત કઈ રીતે મળે? તો કે આ બેની વચમાં હોય. તો 500 થી 520 વચ્ચે ગેપ કેટલાનો છે? તો કે 20 નો. આ 20 ના અડધા કરો એટલે કેટલા થાય? 10. આ 10 નાની સંખ્યામાં ઉમેરો એટલે પહેલી મધ્ય કિંમત આપણી કઈ આવશે? તો કે પહેલી કિંમત આવશે 510. એવું ને એવું બધામાં ગેપ 20 નો છે એટલે દરેકે દરેક નાની સંખ્યામાં આપણે 10 10 ઉમેરતા જવાના છે. 520 માં 10 ઉમેરો એટલે 530, 540 માં 10 ઉમેરો એટલે 550, 560 માં ઉમેરો એટલે 570 અને 580 માં ઉમેરો એટલે 590. તો આ જે મળી ગયા એ આપણને xi મળી ગયા. ફરીથી પ્રશ્ન એમ થાય કે આ કઈ રીતે આવ્યા? તો મેં તમને શોર્ટકટ જે આપી હતી, શોર્ટકટ આપણી કેવી હતી? તો કે શોર્ટકટમાં આપણે ચર્ચા કરી હતી કે આ 500 થી 520 એટલે કે જે પણ વર્ગ આપ્યો હોય એના વચ્ચેનો ગેપ જુઓ તો કે ગેપ એનો છે 20 નો. ઈ જે ગેપ હોય એના અડધા કરો એટલે અડધા થાય 10. ઈ જે મળી સંખ્યા એને તમારે આ જે નાની સંખ્યાઓ છે બધી
આપેલા વર્ગની એમાં તમે ઉમેરતા જાઓ એટલે તમને દરેકે દરેકની મધ્ય કિંમત મળી જાય. તો જો 500 થી 520 વચ્ચે કોણ આવ્યું? 510. પછી 10 ઉમેરો 530, 550, 570, 590. હવે આની અંદર આપણે દાખલામાં જોયું તો કે એ ધારવાનો હોય. હવે એ કોણ હતો? તો કે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ એ જે છે એ હતો કોણ હતો? ધારેલો મધ્યક. એ જે છે એ કોણ હતો? ધારેલો મધ્યક. કે મેં તમને ચર્ચા કરી હતી કે ક્યાંથી ધારવાનો છે? xi માંથી. ક્યાંથી ધારવાનો છે? xi માંથી. રકમનો કાંઈ ચાળો નથી કરવાનો. રકમમાંથી માત્ર ને માત્ર આપણે આવૃત્તિનો સરવાળો, કારણ કે સૂત્રમાં છેદમાં કોણ છે? સિગ્મા fi. કોણ છે? સિગ્મા fi. અને આ સરવાળો કરવાની આળસ ચડતી હોય તો તમને માહિતી રકમમાં આપી દીધું હોય કે આનો સરવાળો કેટલો છે. એટલે કે આ કોની માહિતી છે? તો કે આ 50 જણાની માહિતી છે. ફેક્ટરીમાં કામ કરતા કારીગરોની માહિતી છે. એટલે કે આનો સિગ્મા fi એટલે કે આ બધાનો સરવાળો કેટલો થયો? 50. જે આપણે સૂત્રમાં કામ લાગશે. કોણ? સિગ્મા fi. ચાલો, તો એ ક્યાંથી ધારવાનો છે? xi માંથી. હવે એ ધારવા માટેનો કોઈ બેઝિક નિયમ નથી, યાદ રાખજો. એ ધારવા માટેનો કોઈ બેઝિક નિયમ નથી. એ તમે કોઈ પણને ધારી શકો. હવે મને મન થાય છે કે મારે આ વચ્ચેની સંખ્યાને એ ધારવો છે. તમને એમ થાય કે સાહેબ મને તો મારી સ્કૂલમાં કે મારા ટ્યુશનમાં 510 ને એ ધારતા શીખવાડ્યો છે. તો એ પણ સાચા છે. તમને એમ થાય કે મારે 550 ને એ ધારવો છે, તો પણ તમે આની અંદર રાઈટ છો. 590 ને પણ ધારી શકો છો. હવે 550 ને હું ધારું તો થશે હું એનાથી? તો કે 550 ને એ ધારવાથી એની બાજુવાળાને લખી નાખવાનો 0. જેને પણ તમે એ ધારો છો એની બાજુમાં લખી નાખો 0. બરાબર? જેને પણ તમે એ ધારો છો એની બાજુમાં લખી નાખો 0. હવે જો ઉપર તમારી પાસે કોઈ ગેપ હોય તો ત્યાં આપણે માઇનસ સંખ્યા લખવાની છે, અને નીચે જેટલો ગેપ હોય એમાં આપણે પ્લસ સંખ્યા. તો પ્રશ્ન થાય કે સાહેબ આમાં કઈ ખબર ન પડી. આ શોર્ટકટ છે. આપણે એકાદાની સાબિતી કરીએ. ચાલો સાબિતી કરીએ આપણે -1 વાળાની. કઈ રીતે? તો કે જો ui નું સૂત્ર મેં તમને લખાવ્યું હતું, xi - a upon h, સ્મોલ a upon h. તો આની અંદર તમે જો આનો xi કોણ છે આ માહિતીનો? તો કે xi 550. આપણે આ માટે જો સાબિત કરવું હોય તો એનો xi કોણ છે? તો કે 530 માઇનસ એનો a કોણ છે? તો કે 550 છેદમાં h. h એટલે કોણ છે? તો કે h એટલે વર્ગ લંબાઈ. કેટલો ગેપ છે? 20 નો, એટલે કે છેદમાં 20. ચાલો 530 માંથી 550 જાય, કેટલા વધે? તો કે 20 વધશે. પણ કેવા? માઇનસ. કારણ વત્તે ઓછે ઓછા, મોટા પદની નિશાની. ચાલો -20 છેદમાં 20. અહીંથી 20 20 કેન્સલ, એટલે કેટલું વધ્યું? -1. જો આવી ગયું. આ શોર્ટકટ છે. કઈ શોર્ટકટ છે? તો કે ફરીથી આપણે એની ચર્ચા કરીએ. શોર્ટકટ કઈ રીતે છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો આની અંદર આપણે આને એ ધારી લીધો. હવે જ્યાં પણ તમે એ ધારો છો, તમને 510 થી શીખવાડ્યું છે, તમે એ પણ રીતે ગણી શકો છો. તો આને તમે એ ધારો તો અહીં બાજુમાં કોણ આવશે? 0. નીચે જેટલી જગ્યા હોય બધું પ્લસ. તો 1 2 3 4. મેં એ તરીકે આને ધારું છું તો બાજુમાં 0. ઉપર કોણ આવશે? તો કે ઉપર ક્રમશઃ માઇનસ અને નીચે ક્રમશઃ પ્લસ. યાદ રાખવાનું 0 ની બે બાજુ એકડો રહેવો જોઈએ. એ પ્લસ કે માઇનસ. ફરીથી જ્યાં એ ધારશો એની ઉપર, એટલે કે જ્યાં એ ધારો એની બાજુમાં 0, ઉપર જગ્યા હોય તો માઇનસ, નીચે જગ્યા હોય તો પ્લસ. ચાલો વિચારી લો. માની લો કે હું એ તરીકે 590 ને ધારું. આપણે ખોટું ધારીએ છીએ. માની લો કે આને હું એ તરીકે ધારી લો તો શું થશે? તો કે અહીંયા 0, ઉપર તો કે માઇનસ, -3 -4. પણ આપણે એને ધારણા કરવી નથી. તમને સ્કૂલમાં શીખવાડ્યું હશે 510 ને એ તરીકે, તો તમારો ui કેવો થશે? તો કે આની અંદર કોઈ ગણતરી કરવા જવાની નથી. કઈ રીતે કરશો? તો કે આવું, આ 0. જ્યાં પણ એ ધાર્યો હોય એની બાજુ વાળો કેવો લેવાનો છે? 0. હવે આ 0 અહીંયા 1 2 3 4 લખી નાખવાનો. જો પદ વિચલન લાગુ પડતી હોય તો ui આવો જ બનશે. કેવો? તો કે જ્યાં એ ધારો છે એની બાજુમાં 0, નીચે જગ્યા છે તો 1 2 3 4, ઉપર હોય તો માઇનસ. ચાલો મેં અહીંયા 550 ને એ ધારો. હવે કદાચ તમને ખ્યાલ આવી ગયો છે કે જ્યાં પણ એ ધારો એની બાજુમાં 0, તો ઉપર શું થશે? તો કે ઉપર -1 -2, નીચે 1 અને 2.
હવે આગળ તમે જુઓ, હવે આપણે જોઈએ છે એ છે FI UI. તો FI એટલે આપણી આ લાઈન અને UI એટલે આપણી આ લાઈન. એ બેયનો ગુણાકાર ઘણા જે છે XI હારે ગુણાકાર કરવા મળે. જો XI નાનો હોય તો એની હારે ગુણાકાર કરવા મળે, પણ આપણે જે ગુણાકાર કરવાનો છે એ આપણી બીજી કોલમ અને આ જે ચોથી કોલમ છે એ બંનેનો ગુણાકાર, એટલે તો જ ગુણાકાર કોનો થશે? FI/UI. ચાલો તો આપણે FI/UI નો ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા -2 એટલે કેટલું થશે? -24. 14 એકા 14. 8 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0. 6 એકા 6 અને 10 દુ 20. તો આ માહિતી કઈ રીતે મળી? FI એટલે કે આપણી બીજી હરોળ અને UI એટલે આપણી ચોથી હરોળ, બંનેનો ગુણાકાર કર્યો તો જોઈ લો 12 દુને 24 પણ કેવા? માઇનસ. 14 એકા 14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકા 6 અને 10 દુ 20. હવે સૂત્રની અંદર આપણે બધાએ જોયું હશે કે સૂત્રની અંદર અહીંયા જે લખેલું છે એ છે સિગ્મા FI/UI. સૂત્રની અંદર જેની આપણે જરૂર પડવાની છે છેદમાં એ છે સિગ્મા FI/UI. તમને બધાને ખ્યાલ છે કે પદ વિચલનની રીતે આપણે ગણતા હોય તો પદ વિચલનનું સૂત્ર આપણે લખવું પડે. તો પદ વિચલનની રીતે આની અંદર h કોણ છે? તો કે h એટલે સમાન વર્ગ લંબાઈ. જે અહીંયા કેટલી છે આ દાખલા પૂરતી? તો કે આ દાખલામાં 20 છે. જે અલગ અલગ હોય દરેક દાખલા પ્રમાણેની વર્ગ લંબાઈ જે છે આપણે કઈ રીતે મેળવશું? તો કે મોટામાંથી નાનો બાદ. કોઈ પણ એક વર્ગ જોઈ એમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે આપણને કોણ મળે? એની વર્ગ લંબાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. કઈ રીતે મળશે? મોટામાંથી નાનો બાદ કરો અને જે જવાબ મળે એ એનો વર્ગ લંબાઈ, એટલે કે ટૂંકમાં કહેવાય કે વર્ગ કેટલો લાંબો છે. હવે જોઈએ તો આજે મેળવ્યું એની અંદર આપણે પદ વિચલનનું સૂત્ર કેટલું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. ચાલો તો આપણી પાસે a છે, એ આપણી ધારણા છે, તો કે એની વેલ્યુ છે. સિગ્મા FI કેટલો? તો કે 50. h એટલે કેટલો? 20. હવે જોઈએ છે આ બધાનો સરવાળો. તો આ બધામાં મેં જે વચ્ચે એ ધાર્યાનું કારણ છે જેથી મને અડધી કિંમત ઋણ મળી, અડધી કિંમત ધન મળી, જેથી કરીને મારો સિગ્મા FI/UI નાનો થઈ જશે. જો તમે આને એ તરીકે ધારો છો તો અહીંયા બધી સંખ્યા પ્લસ મળે, જેથી કરીને તમારો FI/UI જે છે એ કંઈક મોટી સંખ્યા મળે તો આપણી ગણતરી જે છે એ મોટી થાય. પણ આની અંદર તમે જો આ બેયનો સરવાળો કરીએ તો 20 ને 6 26, આ બેયનો સરવાળો કરીએ તો 4 ને 4 8, 2 ને 1 3 અને મોટા પદની નિશાન એટલે માઇનસ. તો અહીંયા જે છે સિગ્મા FI/UI કયો થશે? તો કે -38 વત્તા 20, -38 વત્તા 20 સોરી 26. તો કઈ રીતે થશે? જુઓ, -38 વત્તા 26 તો ઓછે વત્તે ઓછા, મોટા પદની નિશાની. તો 38 માંથી આપણે 26 બાદ કરીએ તો જો પેલા આપણે વત્તે ઓછે ઓછા 38 માંથી 26 બાદ કરીએ, 8 માંથી 6 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1, 12. પણ મોટા પદની નિશાની એટલે કેવું આવશે? -12. ચાલો દરેક કિંમત મળી ગઈ. હવે આપણે સૂત્રમાં મૂકતા શીખીએ. x બાર બરાબર a એટલે કેટલો છે? તો કે 550 વત્તા સિગ્મા FI/UI એટલે કે આપણને જો માહિતી મળી સિગ્મા FI/UI ની કેટલી મળી? -12. અત્યારે આનું કાઉન્સ આપી દઉં. છેદમાં સરવાળો કેટલો છે? 50 અને એને ગુણ્યા h એટલે કેટલો છે? 20. ગણતરીની અંદર ખાસ ધ્યાન આપજો. સૌ પ્રથમ આપણે ગણતરી જે છે એ આની દર્શાવવાની છે. આની જે પણ ગણતરી થઈ જાય એનું જે પણ સાદરૂપ આપી દઈએ પછી જ એને તમારે એ સાથે એને ઉમેરવાનું છે. ઘણા શું કરશે? અહીંથી આમ ઉડાડવા જાહે, પણ એમ ન ઉડે. કેમ? કારણ કે વચ્ચે પ્લસ છે તો અહીંથી આ સીધું ન ઉડે. પણ એમ થાય સાહેબ આ ઉડે તો કે હા આ 0 0 કેન્સલ થાય, એ 0 0 કેન્સલ થાય. તો સૌ પ્રથમ યાદ રાખજો તમારે સંપૂર્ણ જે છે આનું સાદરૂપ આપ્યા પછી જ એને એડ કરવાનું છે. તો હવે અહીંયા 550. ચાલો વત્તે ઓછે ઓછા, અંશનો ગુણાકાર અંશમાં. તો આ ઓછા કેમ આવ્યા? તો કે આ પ્લસ છે ને આ માઇનસ છે. વત્તે ઓછે ઓછા. ચાલો 12 દુ ને 24 ભાગ્યા 5.
કારણ કે 0 0 કેન્સલ થઈ ગયું હતું. તો અહીંયા 12 દુને 24 ભાગ્યા 5. ચાલો હવે 24 ભાગ્યા 5 કરીએ. કઈ રીતે? તો આની અંદર ભાગ ચાલશે 5 ચોકને 20, 4 વધ્યા. હવે પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા તમે 0 કરી શકો તો કેટલા થશે? 8 5 અને 40. તો આનો ભાગાકાર આપણે જોયો કેટલો આવ્યો? 4.8. તો 550 માંથી કેટલું બાદ કરવાનું? 4.8. 550 માંથી કેટલા બાદ કરવાના છે? 4.8. તો કઈ રીતે બાદ થશે? તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો પ્રશ્ન થાય 550 માં કોઈ પોઈન્ટ જ નથી, તો ન્યા પોઈન્ટ કરીને તમે આ રીતે 0 લખી નાખો. તો એનું મૂલ્ય તો કેટલું રહેવાનું છે? 550. હવે બાદ બાકી કરીએ. આ 0 માંથી 8 નો જાય એટલે 10 લેવો પડે. એ 10 બાજુવાળા પાસે, બિચારો એ ખાલી છે તો એના બાજુવાળા પાસેથી લેશે. તો ત્યાં જે 5 આપ્યા છે એ 5 ના કેટલા થઈ જશે? તો કે અહીંયા 5 ના થઈ જશે 4. અહીંયા કેટલા આવશે? 9. અને અહીંયા આવશે 10. ચાલો 10 માંથી 8 જાય તો કેટલા આવશે? 2. અહીંયા પોઈન્ટ આમનામ. 9 માંથી 4 જાય તો 5. આ 4 આમનામ, આ 5 આમનામ. તો આની બાદબાકી આપણે કરી કેટલી આવી? 545.2. કેટલી આવી? 545.2. તો આપણા આ દાખલાનો જવાબ જે છે એ કેટલો આવ્યો? 545.2. કેટલો આવ્યો? 545.2. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલો જે છે એની અંદર તમે જોઈ લો, કોઈ ક્વેરી હોય, તમને ના સમજાણું હોય તો અહીં તમને નંબર પણ આપેલો છે. જે નંબર ઉપર તમે જે છે એ મેસેજ દ્વારા પૂછી શકો છો. દાખલાનો જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો તો ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જે છે એ બહુલકનો જોઈએ, જે તમારા સ્વાધ્યાય 13.2 જે છે જેમનો પહેલો દાખલો છે. હવે આમની અંદર તમને બહુલક અને મધ્યક બંને કીધા છે મેળવવાના, પણ હું તમને બહુલક આની અંદર શીખવાડું છું. દાખલો ઘણી વખત પૂછાઈ ગયો છે, 2025 ની અંદર પણ પૂછાણો છે અને 2026 ની અંદર પણ આ દાખલો પૂછવાની શક્યતાઓ ઘણી બધી છે. હવે બહુલક માટે મેં તમને એક શબ્દ વાપર્યો હતો કે બહુલકની માહિતી મેળવવી, બહુલકના આધારે જે માહિતી મેળવી એટલે કે F1, F0, F2 એ બહુ સહેલી છે. તમને માહિતી આડા ફોર્મમાં આપેલી હોય કે ઊભામાં આપેલું હોય, તમે જુઓ કે આની અંદર ઉપર જે છે એ બધા વર્ગ, નીચે જે છે એ બધી આવૃત્તિ. બહુલકની અંદર જે આવૃત્તિ સૌથી વધારે વખત હોય એને બહુલક કહેવાય. તો આ માહિતીમાં પણ તમે જુઓ કે નીચે સૌથી વધારે વખત કોણ છે? તો કે 23. એની ઉપર એક રાઉન્ડ મારી દો. તમે પણ સાથે ગણતા રહેજો, એની ઉપર તમે એક રાઉન્ડ મારી દો. હવે આની અંદર જે સૌથી મોટી આવૃત્તિ હોય એને કહી દેવાનું છે આપણે એકો. ઈ કોણ છે આપણા માટે? એકો. ઈ ભારે છે થોડો. ઈ કોણ છે આપણા માટે? એકો. કોણ? જે સૌથી મોટી આવૃત્તિ હોય. મેં તમને કીધું હતું કે એક શોર્ટકટ આપીશ કે જેનાથી તમને બધાને ક્લિયર થશે કે કોણ F1, કોણ F0 અને કોણ F2. તો ધ્યાન રાખો, આની અંદર જે છે જે સૌથી વધારે આવૃત્તિ હોય એ એકો. હવે તમને એકડા આવડતા હોય તો એકડા પછી કોણ આવે? બગડો. તો એ આપણો F2. અને એકડા પહેલા કોણ આવે? તો કે 0. તો એ આપણો F0. તો થઈ ગયું ઈઝી. 3 સીધા મળી ગયા. જે સૌથી મોટી આવૃત્તિ એ આપણો એકો. યાદ રાખજો, કોણ? એકો. એટલે કે F1. એની આગળ વાળો હોય એ 0, પાછળ વાળો હોય એ 2. એટલે તરત આમાંથી પ્રશ્ન થાય કે સાહેબ કદાચ અહીંયા એકો આવ્યો હોય તો આગળ તો કોઈ છે જ નહીં. પણ યાદ રાખજો, તમને જે દાખલો પૂછાશે એની અંદર જે સૌથી મોટી આવૃત્તિ હશે એ ક્યારેય પહેલી સંખ્યાએ અને છેલ્લી સંખ્યાએ નહીં હોય. કારણ કે જો પહેલી સંખ્યાએ હોય તો F0 ન મળે અને છેલ્લી સંખ્યા હોય તો F2 ન મળે. હા, આપણે એને 0 લઈએ છીએ, F2 ને અને F1 ને, પણ એવું ક્યારેય તમને આની અંદર બનશે નહીં. પ્રશ્ન એ છે કે સાહેબ આ તો 23 હાઈએસ્ટ છે, કદાચ 23 પાછા બીજી વાર હોય તો? જે સૌથી મોટી આવૃત્તિ હશે એ બીજી વાર નહીં હોય. તો પહેલી વસ્તુ એક બધાને ક્લિયર થઈ કે આની અંદર જે સૌથી મોટી આવૃત્તિ હોય એટલે કે અહીંયા છે 23, એ આપણા માટે થઈ ગયો એકો. એકાની આગળ 0, પાછળ 2. હવે તમે જુઓ બીજું આની અંદર આપણે સૂત્રની અંદર જરૂર છે L ની. તો L મેં તમને કીધું હતું કે જે આપણો બહુલક વર્ગ બને
તો જે સૌથી મોટી આવૃત્તિ હોય એની ઉપરનો જે વર્ગ હોય એટલે કે આને કહેવાય આપણો બહુલક વર્ગ. કોણ કહેવાય? બહુલક વર્ગ. કઈ રીતે બન્યો? જે આવૃત્તિ મોટી એની ઉપરનો વર્ગ એટલે બહુલક વર્ગ. અને આ બહુલક વર્ગમાં જેની અધસીમા હોય એટલે કે અધસીમા કોણ છે આની અંદર? 35. તો આ થઈ ગયો આપણો એલ. હવે સૂત્રમાં એક વસ્તુ ઘટી, એ કોણ છે? એચ. હવે તમે જણાવો એચ કોણ છે? તો કે સાહેબ હમણાં જ સમજ્યા, એચ એટલે કે કોઈ પણ વર્ગ પકડવાનો, એ વર્ગ વચ્ચેનો ગેપ. તો આની અંદર એચ કેટલો છે આ દાખલાનો? 10. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દો કે બહુલકની અંદર તમારે કોઈ નવું કોષ્ટક દોરવાનું નથી. ફરીથી, કોઈ નવું કોષ્ટક દોરવાનું નથી. તમે કોષ્ટકમાંથી જ તમે સૂત્રની આ દરેક માહિતી મેળવી શકશો. બાકીના જે 5 પ્રશ્નો તમારા સ્વાધ્યાયના છે 13.2 ના, એમાં પણ તમે જોઈ લો કે કઈ આવૃત્તિ સૌથી મોટી. હવે તમને ખ્યાલ આવી ગયો. અને તમે શું કહેશો? એકો. આગળ હોય તો 0, પાછળ હોય તો 2. કદાચ માહિતી ઊભી હોય તો ઊભીમાં માની લો કે અહીંયા આપણે એકો આવ્યો, આ રીતે આવૃત્તિ આપેલી હોય અને આ એકો આવ્યો આપણે અહીંયા જે પણ સંખ્યા છે, તો એની ઉપર વાળો હોય એ 0 અને નીચે વાળો હોય 2, એટલે કે 0, 1, 2 લાઈનમાં રહેવા જોઈએ. ચાલો, તો આ માહિતી થઈ કઈ? તો કે બહુલકના બેઝની, એટલે કે કઈ રીતે આપણે એને મેળવો. ચાલો, તો આ તમારી પાસે આમ નામ રાખું છું. હવે લખતા શીખીએ. તો અહીં જે પણ સૌથી મોટી આવૃત્તિની ઉપરનો વર્ગ એટલે કે 35 થી 45, તો અહીં 35 થી 45 આપણે લખાણથી દર્શાવવું પડે. એ કોણ છે? બહુલક વર્ગ છે. કોણ છે? બહુલક વર્ગ છે. તેથી એલ કોણ હતો? તો કે મેં વાત કરી કે જે પણ વર્ગ બને એની અધસીમા. કોણ? એની અધસીમા. તો એલ એટલે 35. એકો એટલે સૌથી ભારે. કોણ છે? એટલે કે મોટી સંખ્યા આવૃત્તિની 23. F0 એટલે આગળની સંખ્યા 21. F2 એટલે પાછળની સંખ્યા 14. અને H એટલે સમાન વર્ગ લંબાઈ. તો H એટલે કેટલો છે આ દાખલાનો? તો કે 10. ચાલો, હવે આનું સૂત્ર, બહુલકનું સૂત્ર તમારે પાકું થઈ ગયું હશે. ન થયું હોય તો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. આ H કોની યાર ગુણેલો છે? અંશ સાથે. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આપણે જે છે ત્યાંની ગણતરી કરીએ. ગણતરી કઈ રીતે થશે? તો કે સૂત્રમાં કિંમત મૂકતા શીખીએ. Z બરાબર L ની વેલ્યુ જુઓ. L ની વેલ્યુ કેટલી આપી છે? તો કે L ની વેલ્યુ આપણને આપી છે 35. તો L ની જગ્યાએ 35 વત્તા F1 23 માઇનસ F0 21 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 23 ઓછા F0 21 F2 14 અને એને ગુણ્યા H એટલે 10. આની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સૌ પ્રથમ આનું સાદુરૂપ, આખાનું સંપૂર્ણ સાદુરૂપ તમારે જે છે, જે પણ ભાગ ઉડતા અથવા તો પોઈન્ટમાં આવતું હોય, એ સંપૂર્ણ સાદુરૂપ આપ્યા પછી જ એમાં L ઉમેરવાનો છે. તો અહીંયા ગણતરી કરીએ એટલે કે 35 આમ નામ, 23 માંથી 21 જાય એટલે 2. ચાલો, 23 દુને 46. એમાંથી કેટલા બાદ કરવાના છે? પહેલા 21. તો 6 માંથી 1 જાય તો 5 અને 4 માંથી 2 જાય તો 2 એટલે 25. ચાલો, ફરીથી બાદ કરવાના છે 14. તો 5 માંથી 4 બાદ કરો એટલે 1 અને 2 માંથી 1 જાય તો 1. તો કેટલા વધ્યા અહીંયા? 11 અને એને ગુણ્યા 10. હવે તમે જુઓ, છેદની અંદર 11 આવ્યા તો ભાગ ઉઠતો નથી. તો આ 35 આમ નામ વત્તા આનો અંશનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 10 એટલે 20. 20 ભાગ્યા 11. ચાલો, તો આપણે દાખલાની અંદર અહીંયા શું કરવું પડશે? 20 ભાગ્યા 11. 11 નો ઘડિયો તમને આવડતો હોય ને, બહુ સહેલો ઘડિયો છે. 11 એકા 11. 20 માંથી 11 છે, કેટલા વધ્યા? 9. ભાગ નહીં ચાલે એટલે હવે પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા થયા 90. 11 અઠા 88. કેટલા વધ્યા? 2. ફરીથી થયા 20. 11 એકા 11. ફરીથી કેટલા વધશે આની અંદર? 9. ફરીથી 90 થાય. 11 અઠા 88.
આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા જોશું. તો હવે લખા આને કેમ 35 વત્તા 1.818. ચાલો 35 વત્તા કેટલો આવ્યો આનો ગુણાકાર, આ ભાગાકાર કરતા 20 ભાગ્યા 11 1.818. ચાલો ઘડીક આ પોઈન્ટ ભૂલી જાઓ. 35 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 36 અને પોઈન્ટમાં જેમ છે એમ લખી નાખો. હવે આ જે સંખ્યાઓ જે છે એની અંદર તમે એને રાઉન્ડ ફિગરમાં લખતા શીખ્યા હશો. એટલે કે એનો નિયમ એવો છે કે પોઈન્ટ પછીનો ત્રીજો ડિજિટ કયો, પોઈન્ટ પછીનો ત્રીજો ડિજિટ, જે ત્રીજો ડિજિટ જે છે એ 5 કે 5 કરતા મોટો હોય તો એને તમે જે છે આ રીતે લખી શકો. એટલે કે આને તમે 36.82 લખી શકો અને કાઉન્સમાં લખી નાખવાનું આશરે, કારણ કે આપણે એને રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરીએ છીએ તો આને લખી નાખવાનું આશરે અને આ થઈ ગયો Z. તો પ્રશ્ન ઘણાને એવો થાય કે સાહેબ અમે આવડું આ લખીએ 36.818 અથવા તો પોઈન્ટ પછી 2 જ આંકડા લખીએ 36.81 તો ચાલે, પણ પોઈન્ટ પછી બને ત્યાં સુધી 3 સંખ્યા લખવી અને એને આપણે જે છે કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવો. તો આ દાખલો બહુલક નો થયો. જો ખ્યાલ ન આવ્યો તો ફરીથી વિડીયોને જે છે થોડોક પાછળ લઈ અને ફરીથી માહિતીને સમજી લ્યો. ત્યારબાદ આપણે ચર્ચા કરવી છે આગળ, એટલે કે હવે ચર્ચા કરવી છે આપણે મધ્યસ્થની. મધ્યવર્તી સ્થિતિમાનનું આપણું ત્રીજું માપ એટલે કે મધ્યસ્થ. હવે મધ્યસ્થની અંદર ખાસ જુઓ, સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો જે છે એ પહેલા દાખલાની અંદર પણ તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનું કીધું છે, જેમાં આપણે ચર્ચા અત્યારે કરવાના છીએ માત્ર મધ્યસ્થની. આગળ તમે જે છે લેક્ચરમાં જોયું કે મધ્યક કઈ રીતે મળે અને બહુલક. તો તમારે જો તમને ખ્યાલ આવી ગયો હોય તો રકમ તમારી સામે છે, આ જ રકમ રાખી તમે એનો મધ્યક મેળવો અને તમે એનો બહુલક મેળવો અને પાઠ્યપુસ્તકમાં તમને એના જવાબ આપ્યા છે, એ જવાબ સાથે તમે મેચ કરો. હવે આપણે મધ્યસ્થની ચર્ચા કરવી છે. મધ્યસ્થનો સિમ્બોલ છે M. મધ્યસ્થ માટે જે સૌથી જરૂરી છે એ છે CF. CF ના 2 પ્રકાર છે, થી ઓછું અને થી વધુ. એમાંથી આપણે જે છે એ વાત કરવાની છે એ છે થી ઓછા પ્રકારની. આપણે જે ચર્ચા કરવાના છીએ એ થી ઓછા પ્રકારની સંશય આવૃત્તિની કરવાના છીએ. હવે કઈ રીતે મળે એનું બેઝ આપણે જાણીએ. કઈ રીતે? તો કે આની અંદર એની શોર્ટકટ એ છે કે તમને જે આવૃત્તિ આપી છે એની અંદર એની જે પહેલી આવૃત્તિ હોય ને, પહેલી આવૃત્તિ એને આમનામ રાખી દો, એટલે કે 4 ને આમનામ રાખી દો. હવે CF કઈ રીતે બનાવવાનો છે? તો કે હવે આ રીતે જે છે ક્રોસ સરવાળો કરો. શું કરશો તમે એનો ક્રોસ સરવાળો? કઈ રીતે? મેં જે એરો કર્યો છે 4 ને 5, તો કે 4 ને 5 9. ત્યારબાદ 9 અને 13 નો સરવાળો. 9 માં 13 ઉમેરતા ન આવડે તો 9 માં પહેલા 3 ઉમેરો તો કેટલા થશે? તો કે 9 માં 3 ઉમેરો એટલે સાહેબ શું થશે? તો કે 9 અને 3 12. આ 12 માં 10 ઉમેરજો એટલે આ થયું 22. હવે એમાં બીજા 20 ઉમેરો એટલે એ થયું 42. એમાં 14 ઉમેરો તો 42 ને પહેલા 4 ઉમેરો એટલે 46 ને 10 બીજા ઉમેરો એટલે 56. 56 ની અંદર તમે 8 ઉમેરો તો 56 માં 4 ઉમેરો એટલે 60 અને બીજા 4 એટલે 64 અને આ 4 ઉમેરો એટલે 68. ફરીથી જોજો કઈ રીતે CF બનાવ્યો. તો કે પેલું જે છે એઝ ઇટ ઇઝ, પેલું આમનામ રાખી દેવાનું. આ એની શોર્ટકટ છે. ગણતરીની રીતે જોવા જઈએ તો થોડુંક અઘરું પડે, પણ શોર્ટકટ છે કે આ સીધું લખી નાખો. હવે બધા એના ક્રોસ સરવાળા કરો. 4 માં 5 ઉમેરો એટલે 9, 9 માં 13 ઉમેરો એટલે 22, 22 માં 20 ઉમેરો એટલે 42, 42 માં 14 ઉમેરશો એટલે 56, 56 માં 8 ઉમેરશો એટલે 64 અને 64 માં 4 ઉમેરશો એટલે 68. હવે આ માહિતી સાચી કે ખોટી ખબર કેમ પડે આપણને? તો કે દાખલાની અંદર તમને જો શરૂઆતમાં આપી આ માહિતી કોની છે? 68 ની. એટલે કે આનો જે છે એ સિગ્મા FI આપણે મધ્યકમાં કહેતા, પણ મેં તમને કીધું હતું કે અહીંયા આપણે એને n શબ્દ વાપરશું. એ કેટલો છે n? આનો 68. તો જો તો અહીંયા જે આનો દાખલો જે છે કે જેની અંદર માહિતી પૂરતી હોય તો અહીંયા તમને જે સરવાળો મળ્યો છે એટલે કે અહીંયા મળ્યો આપણને 68, તો એ જ 68 અહીંયા થવો જોઈએ. એટલે કે ઊભો સરવાળો એ જ અહીંયા આવે તો આપણું સાચું. અને આ ક્યાંથી લખ્યું મેં? રકમમાં આપેલું હોય. દરેકે દરેક રકમમાં ન આપેલું હોય તો આપણે એનો સરવાળો કરી લેવાનો. પણ આનો જે સરવાળો જે છે એ 68 અને આ CF જે મેં બનાવ્યો એ કઈ રીતે બનાવ્યો કે પહેલું આમ નામ પછી બધાના ક્રોસ સરવાળા, જેના મદદથી આપણને કોણ મળી જશે? તો કે થી ઓછાની સંશય આવૃત્તિ એટલે કે CF. હવે મેઇન જે કામ છે આનો એ છે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવું. કોણ છે? મધ્યસ્થ
વર્ગ નક્કી કરવું, જે આનું મેઇન કામ છે એ મધ્યસ્થ વર્ગ. આની મેથડમાં ખાસ ધ્યાન આપજો કઈ રીતે. તો કે મધ્યસ્થ વર્ગ મેળવવા તમને જે n મળ્યો છે એના હાફ કરો, કારણ કે આપણા સૂત્રમાં છે n/2. તો 68 ના અડધા કરો, એ અડધા કરો એટલે કેટલા આવશે? 68 ના અડધા 34. હવે આ જે 34 મળ્યા છે એ 34 ને તમારે અહીંયા CF માં ગોતવાનો, પણ તમને એ નહીં જડે. CF ની અંદર આ જે n આપેલો હોય એના અડધા કરવાના, એ અડધા એટલે 34 એ CF માં નહીં હોય. પણ આપણે કોને મધ્યસ્થ વર્ગ કહેશું? મધ્યસ્થ વર્ગ કોને કહેશું? તો જે પણ આપણે અડધા થયા, n જે પણ આપેલો હોય એના અડધા કર્યા, આ અડધા જે પણ મળે એનાથી મોટી સંખ્યા જે હોય CF માં, એટલે કે નજીકની મોટી, નજીકની જે મોટી સંખ્યા હોય એ જુઓ. પહેલા તમને દાખલામાં જે n આપ્યો છે એટલે કે આવૃત્તિનો સરવાળો એટલે કે 68, એના અડધા કરો, અડધા એટલે 34. આજે 34 મળ્યા એને CF માં તમે ગોતો પણ નહીં જડે. તો જે અડધા મળ્યા એનાથી નજીકનો મોટો આંકડો ગોતીએ આપણે, તો નજીકનો મોટો આંકડો 34 થી કોણ થાય? 42. તો એ જે પણ આવ્યું એની ઉપર આવું રાઉન્ડ મારી દઉં. જે આપણા જે 68 ના અડધા થયા એટલે કે 34, એ 34 જે છે એનાથી નજીકનો મોટો નંબર જોવાનો. ખ્યાલ આમ અંદર જે છે એ ખાસ તમે ખ્યાલ રાખજો, નજીકનો મોટો નંબર, નાનો નહીં. તો નજીકનો મોટામાં મોટો નંબર કયો છે? 42. તો આજે મેં રાઉન્ડ માર્યું એ આપણો દાખલાનો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. તો અહીં મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળ્યો એ આપણે જોયું. અહીં 125 થી 145 એ કોણ છે? મધ્યસ્થ વર્ગ છે. અહીં 125 થી 145 મધ્યસ્થ વર્ગ છે. પહેલા હું સૂત્ર લખું જેથી ખ્યાલ આવી જાય કે આપણે કેટલી માહિતીની જરૂર છે. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f એને ગુણ્યા h. તો આની અંદર તમે જુઓ, આપણે જરૂરિયાત જે છે એની અંદર એક તો l ની, તો l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો અધસીમા કેટલી છે? 125. ત્યારબાદ n/2, તો આપણો n કેટલો છે? 68, એના અડધા કરીએ તો અડધા કરો એટલે કેટલા થશે? 34. f એટલે મેં લખાયું હતું કે f એટલે કોણ થશે? તો કે જે તમારો મધ્યસ્થ વર્ગ બને એની આવૃત્તિ. તો દાખલાનો આપણે f મળી ગયો, એ f કેટલો મળ્યો છે? તો કે f નું મૂલ્ય છે 20. ત્યારબાદ h એટલે હવે ખબર પડી જવી જોઈએ, h એટલે ગેપ. તો 145 થી 125 કેટલાનો ગેપ છે? 20 નો. એટલે આ દાખલાનો h કેટલો થઈ ગયો? 20. અને હવે જે મેઇન કામ છે એ છે CF નું. તો CF માટે ખાસ ખ્યાલ રાખજો, મેં તમને આગળ લખાયું કે CF એટલે કોણ છે? તો કે CF એટલે જે આપણી સંશય આવૃત્તિ હોય એ નથી લેવાની, જે મધ્યસ્થ વર્ગની સંશય આવૃત્તિ હોય એ નહીં, એના ઉપરના વર્ગની. એટલે આપણે કઈ લેશું? 22. આ ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે કે CF કયો પસંદ કરવાનો છે? તો કે 42 નહીં, અહીં જે 42 આવ્યું એ નહીં, એના ઉપરનો એટલે કે ઉપરના વર્ગનો એટલે કોણ? 22. તો અહીં CF જે છે એ આપણો કોણ થશે? 22. ચાલો કિંમત મૂકીએ. L એટલે 125, n/2 એટલે 34, CF 22, h એટલે 20, f એટલે 20 અને h એટલે પણ 20. ચાલો, તો આમાં પણ સેમ મેથડ કે સૌ પ્રથમ પહેલા તમારે આનું સાદુરૂપ આપવાનું છે, એનું જે પણ સાદુરૂપ થાય પછી એની યાર તમારે l ઉમેરવાનું. તો અહીંથી જો 20 20 કેન્સલ, કારણ કે આ અંશમાં હતું, આ છેદમાં હતું, તો 20 20 કેન્સલ. વધ્યું કેટલું? તો કે હવે વધે છે, અહીંયા વધ્યું સાહેબ 125, અને આ બાજુ 34 માંથી 22 જાય એટલે કેટલા વધ્યા? તો કે 34 માંથી 22 જાય એટલે વધ્યા 12. હવે 12 આપણે આમાં ઉમેરી દઈએ 125 ની અંદર, એટલે આ થઈ જશે 137. અને ઈ કોણ મળ્યો આપણને? માહિતીનો મધ્યસ્થ. પ્રશ્ન થાય કે વાહ સાહેબ, આવતો આટલા બધા સહેલા દાખલા છે, પણ એ તો અહીંયા h અને f ઉડી ગયા એટલે ગણતરી આપણી નાની થઈ ગઈ એટલે આપણો જવાબ તરત આવ્યો. પણ જ્યારે આવું નહીં થાય ત્યારે પહેલાનો ગણતરી જે છે એ આપણે કરવી પડે. હજી આગળ આપણે લેક્ચર લેશું જેની અંદર આ બધા સ્વાધ્યાયના દાખલા આપણે કાઉન્ટ કરશું, પણ હાલ આપણે એક એક સ્વાધ્યાયનો જે છે
એ પહેલો બીજો દાખલો લીધો છે કે જેની અંદર આપણે માહિતી જોઈ. તો આ દાખલાના આધારે તમને આનો બેઝ જે છે એ પકડાઈ ગયો હશે, ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલાને ગણવો કઈ રીતે. માત્ર જો વિદ્યાર્થી મિત્રો એનો કોન્સેપ્ટ પકડાઈ જાય ને ચેપ્ટરનો, એટલે તમને ખ્યાલ આવી જાય, તમે જીતી જાવ આમાં કે ચેપ્ટરમાં કરવાનું શું, કે કઈ રીતે CF મળે છે, કોને F કહેવાનો છે, કોને CF કહેવાનો છે, મધ્યસ્થ વર્ગ નક્કી કેમ કરવાનો છે, એ દરેકે દરેક માહિતી તમે જે છે આ લેક્ચરની અંદર તમે સમજી ચૂક્યા છો. ખ્યાલ આવી ગયો કે આની અંદર આ રીતે. તો આ વાત હતી આપણે સ્વાધ્યાય 13.3 પહેલા દાખલાની, કે જેની અંદર ત્રણેય વસ્તુ મેળવવાની કીધી છે. પણ આપણે મધ્યસ્થની ચર્ચા કરી, મધ્યક અને બહુલક. હું આશા રાખું છું કે તમે જે છે ત્યાંની ગણતરી કરી લીધી હશે. ત્યારબાદ બેઝિક લેક્ચરનો આપણે આ છેલ્લો ટોપિક કે જેની અંદર આજે છે એ Z એટલે આપણે બધાને ખબર છે કે Z એટલે બહુલક, M એટલે મધ્યસ્થ અને X બાર એટલે કોણ થશે તો કે X બાર એટલે મધ્યક. તો આ જે સૂત્ર તમને કામ લાગશે, આ સૂત્રને કહેવાય આ ત્રણેયના સંબંધનું સૂત્ર. પરીક્ષામાં એવું નહીં પૂછાય, પણ આપણે એવું યાદ રાખવું હોય તો એવું કહી શકાય કે આ Z, M અને X બાર આ ત્રણેયના આ સંબંધનું સૂત્ર છે. Z બરાબર 3M - 2x નો બાર. આના આધારે તમને બોર્ડની એક્ઝામમાં પણ દાખલા પૂછાઈ શકે. કેવો પૂછાઈ શકે એની તમને એક માહિતી આપું. તમને પરીક્ષામાં એવું કે M બરાબર 25, X બાર બરાબર 25, તો Z બરાબર કેટલા? તો જ્યારે આવી માહિતી પૂછી હોય ત્યારે આપણે માથું ખંજવાળીએ કે સાહેબ આમાં તો કઈ રીતે મેળવવાનું. પણ જ્યારે ત્રણેયની વેલ્યુમાંથી કોઈ પણ બેની વેલ્યુ આપી હોય અને ત્રીજી મેળવવાની હોય તો ત્યારે આ એનું સંબંધનું સૂત્ર લાગશે. Z બરાબર 3M - 2x નો બાર. તો આની અંદર તમે યાદ રાખજો, આની એક બીજી પણ શોર્ટકટ છે કે જ્યારે વેલ્યુ સમાન હોય, એટલે કે મધ્યસ્થ 25 છે, મધ્યક 25, તો આની ગણતરી નથી કરવાની. બહુલક પણ કેટલો હશે? 25 જ હશે. જો અલગ હોય તો આપણે એની ગણતરી એ આમના પછીના જે ઓબ્જેક્ટિવનો જે લેક્ચર છે એમની અંદર આના આધારિત આપણે દાખલા જે છે એ લીધા છે. બોર્ડની પરીક્ષાની અંદર ગુજરાતી આનું વર્ઝન કેવું પૂછાણું હતું તો કે જેની અંદર આવું પૂછાણું હતું કે ભાઈ બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ. હવે આ ખરું કે ખોટું? તો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈને કહે ના સાહેબ આ ખોટું. કેમ? કારણ કે એને ઇંગ્લિશ વર્ઝન આપણે સારું એવું યાદ રહી ગયું હોય કે Z બરાબર 3M - 2x નો બાર. એમ થાય સાહેબ ઉલકક માઇનસ વાળું આવતું હતું. આવું નહોતું. પણ ખાસ ખ્યાલ રાખો કે આની અંદર જુઓ તમે, આ ઇંગ્લિશ વર્ઝનને જ હું લખું છું, -2x નો બાર હતો. આ સાઈડ આવે તો કેવું થઈ જાય? +2x નો બાર અને બરાબર 3M જેમ છે એમ. -2x નો બાર હતો, આ સાઈડ લઈ લઉં તો કેવો થઈ જાય છે? +2x નો બાર અને 3M જેમ છો એમ. હવે તમે આને જે છે સરખામણી આ ગુજરાતી યારે કરો તો આ પરીક્ષાની અંદર આવું પૂછાઈ ગયેલું છે. ત્યારે આની અંદર આપણે ઉતાવળે ખોટું લખીને આવીએ. બાકી હકીકત આ વિધાન કેવું છે? ખરું. આ વિધાન કેવું છે? ખરું. એટલે કે Z બરાબર 3M - 2x નો બાર. આ ત્રણેયના સંબંધનું સૂત્ર છે. જેના આધારે આ ગુજરાતીમાં પૂછાય તો આપણને મેઇન સૂત્ર ઇંગ્લિશ યાદ હોય એના આધારે આપણે કન્વર્ટ કરી શકીએ. તો આમના આધારેના દાખલા આમના પછીના લેક્ચર ઓબ્જેક્ટિવની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો આજનો આ વિડીયો લેક્ચર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ બેઝિક થિયરી એ આવરી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે. તો તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો. થેન્ક યુ સો મચ.